સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। સમાચારમાં વાત કરીએ તો લોકસભા ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારે લોકસભાની પ્રથમ જનસંપર્ક રેલી યોજી। તારીખ 8 એપ્રિલ 2024 ને સોમવારના રોજ વડોદરા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર પોતાનો લોકસંપર્ક અભિયાન માટે ન્યાય મંદિર ભગતસિંહ ચોકથી ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી, જેમાં સૌ કાર્યકર મિત્રો લોકસભાની પ્રથમ જનસંપર્ક રેલીમાં અચૂકપણે જોડાયા હતા। આ કાર્યક્રમનું આયોજન ન્યાય મંદિર ભગતસિંહ ચોક ખાતેથી કરાયું હતું। સાથે જ આયોજિત આ ન્યાય યાત્રામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી સહિત ઇન્ચાર્જ ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફ ભથ્થુભાઈ સહિતના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज़ वडोदरा। हमारा राष्ट्रीय संयोजक माननीय अरविंद केजरीवाल जी साहेब जो दिल्लीना मुख्यमंत्री है एमना आदेश प्रमाणे અને બંધારણ બચાવવા માટે આજે જ્યારે ભારતની ઘણી બધી પાર્ટીઓ એક થઈ છે આ ભ્રષ્ટાચારી અને તાનાશાહી સરકારની સામે, ત્યારે આ વડોદરા શહેર આમ આદમી પાર્ટી પણ વડોદરા શહેરના કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન તરીકે પોતાના જે ઉમેદવાર જશપાલસિંહ પઢિયારજીને ઊભા રાખ્યા છે એમના સમર્થનમાં વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત અમે તમામ એમને સપોર્ટ કરીશું અને બંધારણ બચાવવા માટે અમારાથી જેટલું પણ થઈ શકશે જશપાલસિંહજીના સપોર્ટમાં એ તમામ અમે એમને સપોર્ટ આપીશું, એમને જીતાડવા માટેનો પૂરો પ્રયત્ન કરીશું। આમ આદમી પાર્ટીનો એક યોદ્ધા પોતાના તન મન અને ધનથી અત્યારે આ ઇન્ડિયા ગઠબંધનની સાથે છે અને અમે પૂરેપૂરો સપોર્ટ જશપાલસિંહને જીતાડવા માટે કરીશું। લોકસભાની ઇલેક્શનમાં કે પાર્ટીના આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર તરીકે આમાં લોકસભામાં અમારા બે ઉમેદવારો અમે ગુજરાતમાંથી ઊભા કર્યા છે। એક તો ભરૂચ વિધાનસભાની અંદર ચૈતરભાઈ વસાવા અને ભાવનગરથી અમારા ઉમેશભાઈ મકવાણા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ અને ઉમેશભાઈ બંને એટલા પ્રમાણિક અને તટસ્થ વ્યક્તિ છે, એ એમએલએ તરીકે પણ ખૂબ સારામાં સારી કામગીરી કરી રહ્યા છે। તે છતાંય ભ્રષ્ટાચારી ભાજપની સરકારે એમને દબાવવા માટેનો ઘણો પ્રયત્ન કર્યો, તે છતાં એ પોતાની હિંમતથી લડી રહ્યા છે। ત્યારે ચોક્કસ અમારા બંને ઉમેદવારો ઉમેશભાઈ અને ચૈતરભાઈ જીતશે અને જરૂરથી લોકસભાની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। સચિન મેકવાન, વડોદરા શહેર મહામંત્રી, આમ આદમી પાર્ટી। જે રીતે આજે શહીદ દિવસ છે, ક્રાંતિકારી દિવસ છે અને આજના દિવસે મંગલ પાંડેજી બલિદાન દિવસ અને શહીદ ભગતસિંહના ચરણોમાં વંદન કરીને આ વડોદરાની જનતાની જે વ્યથા છે એને વ્યથા છે એને વાચા આપવા માટે થઈને આજે અહીંયાથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। જે રીતની હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે, સામાન્ય માણસોની પરિસ્થિતિ કમરતોડ મોંઘવારીને લીધે ખૂબ ખરાબ થઈ જવા પામી છે, ત્યારે સાથે આ ન્યાય યાત્રા એટલા માટે છે કે સામાન્ય લોકોને પણ પોતાનો ન્યાય, હક, અધિકાર મળે। જે રીતે રાહુલજીએ પણ ન્યાય લોકોના હક અધિકાર માટે, ન્યાય માટે 4000 કિલોમીટરની પદયાત્રા પણ કરી હતી અને હમણાં પણ ગુજરાતમાં પણ ન્યાય યાત્રા કરી। આજે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને વડોદરાની જનતાને અપીલ કરી રહ્યા છે કે જે રીતે સતત 30 વર્ષોથી આપ બધાએ જે જનમત આપ્યો છે અને આપના જન આશીર્વાદ આપ્યા છે ને આપના જનપ્રતિનિધિ ચૂંટ્યા છે, એ રાજ્ય સરકારમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય, પરંતુ હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે જે રીતના વાયદા અને વચનો આપવામાં આવ્યા હતા વડોદરાની જનતાને, આરોગ્યની સર્વશ્રેષ્ઠ એમ્સ હોસ્પિટલ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, વિશ્વામિત્રી, જે રીતે ડેવલપમેન્ટ હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, શું તમામ કામો જે રીતે સુશાસનની વાત કરવામાં આવે છે, જે રીતે ડબલ એન્જિનની વાત કરવામાં આવે છે, હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે આપ ચોક્કસપણે થોડું વિચાર કરજો અને આ બધા જ મુદ્દા જે મેં કહ્યા છે એ તમામ મુદ્દાઓ પર વિચાર કરીને આગામી સમયમાં
લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું હોય ત્યારે આ બધા જ વડોદરાની જનતાને અપીલ કરું છું કે જ્યારે પણ મતદાન કરવા જાઓ વિચાર કરીને એકવાર ચોક્કસથી વિચાર કરજો. પદનું મોહ નથી, તમે વાત કરી છે કામ નહીં કરું તો રાજીનામું લોકો કહેશે તો આપી દઈશ. ચોક્કસપણે અગાઉ પણ જ્યારે હું ધારાસભ્ય પદે હતો 2019-20ની વાત છે, સતત રજૂઆતોના ભાગરૂપે જ્યારે કામો મંજૂર નહોતા થયા ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા અને ત્યારે મેં મારા પદ પરથી પણ ધારાસભ્ય પદેથી પણ જો મારી જનતાના કામો ના થાય, મારા લોકોના કામો ના થાય, જનતા હિતના પ્રશ્નો જો ના નીકળે તો હું રાજીનામું આપી દેવા માટે પણ તૈયાર છું. ત્યારબાદ અમારા વિસ્તારના 500 કરોડ ઉપરાંતના કામો લાવવામાં સફળ રહ્યો છે અને એટલા માટે જ આજે વડોદરાની આ ધરતી પરથી પણ વડોદરાની જનતાને કહેવા માગું છું, ક્રાંતિકારી દિવસના દિવસે કહેવા માગું છું, શહીદ ભગતસિંહ ચોકમાં ઊભા છે ત્યારે જો આપ બધાને એવું લાગે આપ બધા જન આશીર્વાદ આપશો અને આપ બધા જો મને ચૂંટશો અને એકાદ 2 વર્ષમાં જે આ બધા જે મુદ્દા 2 વર્ષમાં એકાદ 2 વર્ષમાં જો ના નિરાકરણ આવે તો આપ બધાએ મને જન આશીર્વાદ આપ્યા છે. જો તમારા કામો કરવામાં નિષ્ફળ નીવડું તો ચોક્કસપણે મારા પદ પરથી પણ રાજીનામું આપી દઈશ. એમાં કોઈ બે મત નથી. એકવાર જે કહીએ છીએ એ કરીએ જ. કોઈ દિવસ ખોટું બોલવાનું અમારામાં આવતું નથી. સતત નિષ્ઠા પ્રમાણિકતાથી લોકોના કામો કરવાના પ્રયત્ન કર્યા છે અને કરતા રહીશું.